વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક લૂંટની તૈયારીમાં બેઠેલી ધાડપાડુ ટોળકીના 4 સભ્યોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ ઝડપી લીધા। આરોપીઓ અમદાવાદના કાલુપુર આંગડિયા પર લૂંટ કરવા પિસ્તોલ લઈને નીકળ્યા હતા તેવી બાતમીના આધારે એલ.સી.બી. ની ટીમે રેડ કરી કાર્યવાહી અંજામ આપી। મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી। આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી। જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી। આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ। એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું। ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા। આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સામો છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળિયા પેઢીઓ ઘણી છે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું। આમની વધુ પૂછપરછ થતાં આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા। આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા, એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું। આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો। આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન, રાધેશ્યામ મોતીરામ બાવરી રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન। આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો। જીતેન્દ્ર બોડારામ બાવરી રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન। જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલાં આવેલ। આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ, ઉગમણો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। આ 4 આરોપીઓ પકડાયેલા છે। આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે। તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી રહે પાલજ, તાલુકો મહેસાણા, આશીષ જાલમજી ઠાકોર રહે પાલજ, તાલુકો મહેસાણા, મુન્નો બાવરી રહે બેલ્લારા અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે। આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે રાધેશ્યામ મોતીરામ બાવરી એની વિરુદ્ધ ટોટલ 8 ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે। મેડમ આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા। આવા વોન્ટેડ આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશીષ છે એ રેકી કરી રહેલા હતા। એ હાલ વોન્ટેડ છે એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે। સર હવે